તો વડોદરામાં વગર વરસાદે પાણી જ પાણી જોવા મળ્યું છે। તો વારસિયા વિસ્તારમાં આ ઘટના બની છે, જેમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા રોડ પર પાણી ફરી વળ્યું હતું। તો હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે। તો મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીથી વધુ એક વખત પાણીનો બગાડ જોવા મળે છે। તો પૂરતા પ્રેશરથી પાણી ન મળતા હોવા છતાં આ વેડફાટને લઈને સ્થાનિકોમાં પણ હવે રોષ જોવા મળે છે। ત્યારે તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર એક એવો વિસ્તાર કે જ્યાં દરરોજ 80થી 100 પાણીની ટેન્કરો લોકોને સ્વચ્છ અને સુંદર પાણી પીવા માટે દોડાવવાની જરૂર પડતી હોય છે। ત્યારે એક તરફ પીવાના પાણી માટે લોકો તરસતા હોય, ત્યાં બીજી તરફ પાણી પુરવઠાની ઓફિસ કે જે વોર્ડ નંબર 6ની પાછળ આવેલી છે, ત્યાં પાણીના લીકેજ લાઈનોમાં લીકેજ હોવાના કારણે હજારો ગેલન પાણીનું વેડફાટ થઈ રહ્યું છે। એક સમગ્ર વિસ્તાર પાણીના અંદર ગરકાવ થઈ ગયું છે, એટલા તાદાદમાં પાણી વેડફાઈ ગયું છે, પરંતુ હજુ સુધી કોર્પોરેશનના અધિકારીઓ કે પાણી પુરવઠાના અધિકારીઓની આંખ ખુલી નથી અને આ રિપેરિંગ કરવા માટે આવ્યા નથી। એનો મતલબ કે ફરી કાલે સવારે જો પાણીનો સમય થયો અને પાણીનો ફોર્સ છોડવામાં આવ્યો તો આવી જ રીતે હજારો લીટર પાણી વેડફાઈ જશે। એટલે ક્યાંક ને ક્યાંક એક બાજુ કોર્પોરેશન શુદ્ધ પાણી આપવા માટે નિષ્ફળ જઈ રહ્યું છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે પાણીના ટ્રેક્ટરો દોડાવવામાં આવી રહ્યા છે અને હકીકતે જે વેરાના પૈસા ભરીને અને જે સારું અને સ્વચ્છ પાણી કોર્પોરેશને પ્રજાને આપવું જોઈએ એ આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે। એનો ઉત્તમ નમૂનો આ પાણી પુરવઠાની ઓફિસની બહાર જ જોવા મળી રહેલ છે।